તમે ગઈકાલે જોઈ લીધું હશે, પણ એ લેટ થવાનું કારણ એ ફક્ત 15 સેકન્ડની ક્લિપ હતી. ફોન જરાક આમ હેઠો રાખો તો મારા ભાઈ દેખાય ને કંઈક આમાં મને જે થાય તે જોજો હમણાં. ઓ ભાઈ સાહેબ, કૃષ્ણ રાતુ, એટલે રાતુ શું આ પારું અને એવું રાતુ, ધીમે ધીમે રાતુ ભાઈ. કેરી સુધારો શું આમ જો ભાઈ, વિડીયો ઉતારે જો. નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. ઘરે આયા ને તો 2 દિવસ થઈ ગયા હતા, પણ આજે છે એ સવારનો પોર અહીંયા ઘરે થયો છે. નહીંતર 2 દિવસ લોઢવા, 1 દિવસ લોઢવા રોકાણા. ગઈકાલે રાત્રે ગામમાં લગ્ન એક હતા, ત્યાં દાંડિયા રાસમાં ગયા હતા. રાતે મોડેથી આવ્યા, સવારે વહેલા ઉઠી ગયા હતા. પણ ગઈકાલનો બ્લોગ તમે લેટ જોયો હશે, બરાબર? 2 કલાક લેટ થઈ ગયો. હજી અપલોડ નહીં થયો, હમણાં કરવા જાઉં છું અપલોડ. અને એ લેટ થવાનું કારણ શું છે ખબર? એમાં એક જ ક્લિપ છે જે આપણા ભોળા શંભુજી ઉપર છે, ઘોર થાય રહી ને, એ ક્લિપ આપણી પાસે હતી નહીં. અને દિવ્યેશ પટેલ છે એ ત્યાંથી વ્યવસ્થા કરાવતા હતા. અત્યારે સિઝન ખૂબ છે કહેવાની લગ્નની, એટલા માટે કેમેરાવાળા પણ અત્યારે કાંઈ મતલબ ક્લિપનું બધું એડિટિંગને ના થાય, પણ છતાં દિવ્યેશ પટેલે મેડ કરાવી દીધો. અને તમે એ ગઈકાલે જોઈ લીધું હશે, પણ એ લેટ થવાનું કારણ એ ફક્ત 15 સેકન્ડની ક્લિપ હતી. બાકી હવે સવાર થઈ ગઈ છે આપણી. શું કહો હિરેનભાઈ? ફોન જરાક આમ હેઠો રાખો તો મારા ભાઈ દેખાય ને કંઈક આમાં મને. શું જોઈ રહ્યો એટલું બધું ફોનમાં? વિડીયો એમ શું કે બાકી સુખ શાંતિ? કે અમારા ડુંગરભાઈની પાછામાં ઘણી ખમ્મા ને ઘણી મોજ હે? બાકી અહીંયા ગામડે આવ્યા હોય એટલે અહીંયા તો મોજ જ હોય. હું જ્યાં નીચે જેને છાંયે બેઠો હોઉં ને, એ હમણાં ઉપર ફોન કરીને તમને બતાવું કે શું પકવાયું છે, પકાડ્યું છે, પકાવ્યું છે. હવે મેન શબ્દો પકડાનો જો ભાઈ ઓરિજિનલ હો, હે? પાવડર વાળી ની ઉપર એક આમ છે ને, આમ તમે હાથ ફેરવો ને એટલે એક પાવડર ટાઈપનું હોય, એ પાવડર વાળી હે રજવાડી. હા પાકે છે કે નહીં પાકતી હજી? આવી કોઈ હાંક પડી છે? બાકી શું કહો, તબિયત પાણી ઓકે રિપોર્ટ? બરાબર. બાકી અત્યારે આપણે છે એ સૌ પ્રથમ તો વિડીયો અપલોડ કરી આવીએ, એટલે તમે જોઈ લો. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગી ગયા છે 11 બસ થોડી વાર છે, 2 મિનિટની, બરાબર. અને 2 કલાક ગઈકાલનો બ્લોગ લેટ થઈ ગયો છે, પણ હવે હું જાઉં અને અપલોડ કરી આવું. પછી આગળની વાત કરી. ગાયોને જોવાની છે આજે, પછી બીજું શું કામકાજ છે ગાયો જોઈ લેશું એટલે થઈ ગયું. બાકી અત્યારે ખેતરમાં જઈએ ને, ખેતરમાં પણ આ બગીચામાં ચેક કરતા આવીએ કે માહોલ આવો ને આવો છે કે કાંઈ ખોમી છે કે આનાથી વધુમાં છે કે શું છે, બરાબર ને? ભલે હાલો તો જાય હવે બગીચામાં. અમે અહીંયા સામે બેઠા હતા આ ખુરશી ઉપર, ત્યાંથી એમને આવી ગયા. અને અહીંયા જો આ સૌ પ્રથમ બગીચાની શરૂઆત થતા જ આ કલમ છે, અને એની અંદર પણ ભરપૂર કેરી છે. એમ બીજી કલમો પણ આપણે ચેક કરતાં જાય, આગળ વધીએ અને પહોંચી જાય ખેતરના જે સેટે, કે જ્યાં અહીંયા ગામની અંદર છે ને ત્યાં ટાવર આવે, ત્યાંથી બ્લોગ અપલોડ થાય. પણ આવરણ ખૂબ છો જબર જુઓ. કેરી પણ મોટી હો. આમાં બસ ઓછું હે, આમાં ઘણી છે, પણ હજી કેરી એટલી મોટી થઈ નહીં, નનકી છે. અત્યારે આપણે આ થોડા દિવસ માટે અહીંયા આવ્યા. અત્યારે તો આપણે ખાવા નહીં મળે, પણ એના માટે કદાચ ત્યાં મંગાવશું કાં પછી પાછા આવી જાય કે કાંઈ નક્કી નહીં. જે થાય તે જોજો હમણાં. ઓ ભાઈ સાહેબ, ગરમી એવી છે, તોડી નાખે એવી. ખાલી હાલીને અહીંયા સુધી પહોંચ્યા ત્યાં તો ગરમી થઈ ગયા. ખતરનાક ગરમી છે, ખતરનાક. એમને વાતચીત કરતાં આપણે પહોંચી ગયા અહીંયા સેટા ઉપર, અને અહીંયાથી જ આપણે વ્લોગ અપલોડ કરવાનો છે. ત્યાં સ્પીડે ઘણી આવશે ને ત્યાં પવન ઘણો આવશે ત્યાં, કારણ કે ત્યાંથી બધું ખુલ્લું છે. પછી તો અહીંયા હે કે
હા હા પવન ઈ આવ્યો જબરદસ્ત. અહીંયા બેસીએ ને કેવો પવન આવે જો. હા 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 મસ્ત પવન આવે અને આ જગ્યાએ બેસીને બ્લોગ અપલોડ કરી દઈએ. મિત્રો આપણે બપોરના ત્યાં વિડીયો અપલોડ કરીને પછી ત્યાં કાંઈ નહોતું જોયું, બાકી અત્યારે પડી ગઈ છે સાંજને. અત્યારે આજે આપણે છે ગાયોનું બધું કામકાજ વહેલું કરવાનું છે, કારણ કે અત્યારે પણ આપણે જવાનું છે લગ્નની અંદર. અત્યારે ફૂલ સિઝન છે એમાં આજે તો આપણા ગામની અંદર સમૂહ લગ્ન છે, એમાં જવાનું છે. તો શું છે આયોજન બોલો? તો અત્યારે વાસુડાને બાંધવાના છે. વાસુડા અંદર જ પૂરેલા છે આ ઢારિયાની અંદર. તો એને હા એને એકવારની જગ્યા બદલાવી પડશે. સૌ પ્રથમ તો રૂપા દેખાણી છે મને. ગેટ ઓપન થયો અને રૂપાના દર્શન થયા. ઢીંગલો ના રે રૂપા. હવે હિરેન આવે તો ખબર પડે કે ક્યાં એને બાંધવાના છે, એટલે એ પ્રમાણે બાંધી નાખીએ. અને પછી ફોન આવી ગયો ભેગા ભેગ. અને ક્યાં બાંધવાના હિરેન? હાલો, તો આપણે અહીંયાના મુખ્ય આવી ગયા છે. ક્યાં બાંધવાના છે? રૂપાને અહીંયા, પછી ઓને ખૂણામાં. ફોન પકડી રાખો. હાલો હમણાં બાંધીને બતાવું. હાથ ના આવે, હાથ ના આવે, હાથ આવશે, હાથ આવશે. હા હું હાથ મૂકી દઉં બસ. રૂપાને પાણી પાવા જવા દઈએ. એ મૂકી દઈશ હું. હે હું મૂકી દઈશ પાણી. ઓહો ગાંઠ પણ વીઆઈપી દીધી લાગે ને. હે બેહી ગઈ લ્યો. રૂપાને છોડી દેજે આપણે એને ખીલેથી. અહીંયા ફોન રાખજો મારો ભાઈ. હાલો રૂપાભાઈ અહીંયા ને એકદમ ટૂંકી. ના મીડિયમ. હાલો આ બંધાઈ ગયો હવે. હા આનો ઢીંગાનો વાળો કેમ હા કામ આપો. કઈ બાજુ ભાઈ આને ક્યાં છેલ્લે આવો. અંધારો પડતું નહીં ને? હે નહીં. ઓકે. થોડા દિવસ પહેલા ગમણ મજા ના વાળી. શું વાત છે? પછી વાસુડાનું કામ થઈ ગયું છે. ઓકે થોડા આવીએ બારે અને ગરમીમાં થોડી મળી રાહત. ગાયો આવવા દઉં કે હેરેન તું આવવા દે? ના છૂટે ના છૂટતા અહીં છે કાંઈ. ગાયો તું આવવા દે કે હું આવવા દઉં? હાલો ને આપણે જાય ગાયો પાસે અને ત્યાં જઈને જોઈ લે ને પછી એને રિટર્નમાં લેતા આવીએ. સામે જ છે બરાબર વિડીયો. હા દેરી કૃષ્ણ એક દેખાણી છે એમને એમ. ત્યાં છે પારુઓ છે, આપણી રાતુઓ છે અને આ કૃષ્ણ. જોઈ લઈએ એને ત્રણેયને. કૃષ્ણબાઈ, કૃષ્ણ, રાતુ, એટલે રાતુ શું આ પારું અને એવું રાતુ. આપણી કૃષ્ણ છે ને એ લગભગ 2 મહિના પછી અહીંયા છે. 2 મહિનાની વાર છે આને 1 મહિનાની વાર છે. અને હું તો હમણાં જ વિયાણી છે. હમણાં વાસડો આપણે બાંધ્યો ને એ રાતુનો છે. વાસળી બાંધી આની છે પારુની. ગયા બધા જો બારે. ધીમે ધીમે રાધુભાઈ. આપણી 3 ગાયો આવી ગઈ અહીંયા ઢારિયાની અંદર. પોતાની જગ્યાએ બાંધી નાખી. રાધુને રાધુની જગ્યાએ, કૃષ્ણને કૃષ્ણની જગ્યાએ. ઓ ભાઈ લાઇટી ચાલુ થઈ. શું વાત છે ને પારુની જગ્યાએ. હવે હું વાત કરતો હતો પારુની કે આ 1 મહિનાની અંદર વિયાવાની છે. બીજદાન કેનું છે ખબર? આને ખબર હે? આને બીજદાન છે ના જોવું પડશે મારે.
આ બંનેને હે બંનેને બીજાને કયું કયું કરેલું છે હું જોઈ લઉં અને જોઈને પછી તમને જણાવી દઉં. અત્યારે જ મેં ફોનમાં ચેક કરી લીધું. આની છે ધ્રુવા તોરણીઓ એવું છે બરાબર, અને આની છે એસએજીનો 101. બંને ગાયોને એ બીજદાન કરેલા છે અને ટૂંક સમયની અંદર બંને વિયાશે. ગાયો હાંચવાનું બધું કામ ઓકે કર્યું એના પછી થયા તૈયાર, કારણ કે પડી ગઈ છે સાંજ. અત્યારે જવાનું છે આપણે સમૂહ લગ્નની અંદર બરાબર. ગઈકાલના વ્લોગની અંદર ફેસબુક અને યુટ્યુબ બંનેની અંદર થઈ કોમેન્ટ આવી કે યુગને કેમ ના મળ્યા. હું કાલે યુગને મળવા ગયો હતો બરાબર, પણ વિડીયો શૂટ નહોતો કર્યો, પણ આજે હું તમને મળાવીશ. મિત્રો મારા પપ્પા આવી ગયા છે, બીજી એક વાડીએ ગયા ત્યાંથી ટ્રેક્ટર રાખે છે ગેરેજની અંદર. અહીંયા આવી જાય પછી મળીએ ને અને પછી નીકળીએ લગ્નમાં જવા માટે. તો હવે આપણે લગ્નમાં જવાનો સમય થઈ ગયો છે અને મારા પપ્પા આવી ગયા. જય માતાજી. કેરી સુધારો શું પપૈયું છે. પપૈયું છે નહીં આમ ઊંધી શીર રાખો ને તમે તો અતલ છેતરી નાખે એમ છો. નહીં સાઈઝ નાની છે ને. હે સાઈઝ નાની છે ને પાછો કલર એવો છે. મને શું કે આ 2-3 દિવસથી લગ્નમાં ખવાય છે ને એટલે આને શું છે પેટને શાંતિ મળે થોડી. પપીતા છે ને એ જબર કામ કરે પેટની અંદર, એટલે થોડુંક આ ખાય ને પછી નીકળીએ ત્યાં જઈએ અને ત્યાં જઈને જોઈએ શું જોવાનું છે એ. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા, પહોંચી ગયા હતા સમૂહ લગ્નની અંદર. અને સૌ પ્રથમ આપણે ભેગા કોણ થયા ખબર? જય માતાજી. કેમ છો? અત્યારે જમણવારમાં બેઠા છીએ. ખૂબ સ્વાદિષ્ટ ભોજન છે જે આપણે શું કહેવાય આને ખાઈએ બરાબર ને. તો ખાઈ જવા શું કે તને પછી વાત કરીએ. બાકી આયોજન તો જબરદસ્ત હતો. સૌ પ્રથમ તો અહીંયા પહોંચીને જમણવારમાં જ આવી ગયા, પછી લાઈનમાં કોણ ઊભે ગયું. પહેલાં આ કામ ઓકે કરીએ બરાબર ને. મિત્રો આપણે જમવાનું કામ પૂરું કરી નાખ્યું છે અને હવે મંડપની અંદર આવી ગયા અને બધા મિત્રો સાથે બેઠા છીએ. આપણે શું નામ ભાઈ તમારું? હરેશ ભોળા ભાવનગરનું લોટવાથી. બાજુ રવિભાઈ ભોળા. આપણે કામ કરવાનું કાલ લાડાને પેણ આવ્યો ને એના ભાઈ છે નાના ભાઈ, અને કેમેરાની પાસે દિવ્યેશ પટેલ. આ મારા ભાઈ છે મોટા ભાઈ મનીષભાઈ. કેમ જબર આયોજન છે ને ભાઈ બધા? બહુ સરસ છે. આયલા દિવ્યેશભાઈ હવે તમે થઈ જાઓ ઊભા અને આખા લગ્નનો માહોલ બતાવી દો બધા મિત્રોને. મિત્રો ગઈકાલે તમે બધા કહેતા હતા કે યુગને મળાવો છો. બાપ દીકરાને મેચિંગ હો. કોણ છે ભાઈ આ? યુગભાઈ. ના છોટો રીતેશ ગાંધી ગીર છે. કોણ? હા આમ જો ભાઈ વિડીયો ઉતારે છો. નહીં અત્યારે માંડ અમે સમાધાન કર્યું છે. દિવ્યેશ પટેલે કરાવી દીધું. એ મને કહે રહ્યો કે આમ મને બતાવો, મને લાવ. બાકી અત્યારે થોડી વાર સાઈડમાં આવ્યા, અંદર અવાજ ઘણો હતો અને ગરમી ઘણી છે એટલા માટે પાર્કિંગમાં ઊભા છીએ આપણે. લગ્નનો માહોલ છે જબરદસ્ત. મિત્રો લગ્ન પૂરા કરી યુગને મળીને પહોંચી ગયા ઘરે. ગાડી કરી નાખી અહીંયા પાર્ક. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલના નવા વ્લોગ સાથે.